15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર પવિત્ર રેસિડેન્સીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોમાં આક્રોશ. કેમેરા સામે બોલવાથી ભાગતા મુખ્ય અધિકારી. જંબુસર શહેરની પવિત્ર રેસિડેન્સી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ઉભરાઈ રહ્યા છે. માર્ગ પર વહેતા ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો તેમજ શાળાએ જતા માસૂમ છાત્રોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ અંગે પાલિકાને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. અહીં ગંદકી એટલી વધી ગઈ છે કે માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ સાંભળતું નથી હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. જો વહેલી તકે નિકાલ નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. આ ગંભીર જન સમસ્યા અંગે જ્યારે જંબુસર પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતાની જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા હતા અને કેમેરા સામે કોઈપણ જાતનો જવાબ આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. અધિકારીઓના આવા નકારાત્મક વલણને પગલે સ્થાનિક જનતામાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. સોસાયટીમાં રહું છું. મારું નામ હિરણભાઈ બાલુભાઈ ગજ્જર છે. અહીં 6 મહિનાથી આવીને આવી અમને સ્થિતિ જોઈએ કે ગટરનું પાણી ઉભરાઈને અહીં ગંધાય છે. અહીં રહેતા લોકોને બી બહુ જ તકલીફ પડે છે અને તંત્રને 6 મહિનાથી કીધેલું છે પણ કોઈ ધ્યાન આપતું નહીં. તો અમે રિક્વેસ્ટ કરીએ કે આનું નિરાકરણ તમે લાવો. હું પવિત્ર રેસિડેન્સીનો રહીશ છું. આ ઘણા સમયથી આ ગટરનું પાણી ઉભરાય છે. એનો ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ મતલબ કહ્યું એનો કોઈ નિરાકરણ લાવી જાડી ચોમડીવાળા. હા, અને હવે જેમ બને વહેલી તકે મતલબ કે આનું નિરાકરણ લાવે તેમ સારું છે અમારા માટે. ચીફ ઓફિસરની ચોમડી જાડી છે. આગળ ચોમાસું આવે છે પછી એનો રોગચાળો ફેલાશે એને પછી કોણ કરશે પછી? હા, નાના બાળકો છે, વડીલો છે, વૃદ્ધો અહીંયા કરે રહે છે બધા. તો બીમાર થશે તો કોણ થશે? હું કિરીટસિંહ સિંધા, પવિત્ર રેસિડેન્ટ સોસાયટી. આ જે ગટર લાઇનનું પાણી ગંધાતું, બિલકુલ ગંધાતું, એની રજૂઆત ચીફ ઓફિસરશ્રીને મૌખિક રજૂઆત કરી, લેખિતની મેં 15 થી 20 વખત રજૂઆત કરી અને ધારાસભ્યને 6 મહિનાથી રજૂઆત કરી. ચીફ ઓફિસરને 6 મહિનાથી આ પાણીનો હજુ કોઈ પણ જાતનું નિકાલ કરતા નહીં અને જ્યારે કંઈ હોય ત્યારે એવું કહે કે થઈ જશે એ જ એવા આશ્વાસન આપ્યા કરે પણ હજુ કોઈ પણ આજ દિન સુધીની મેં નિરાકરણ આવેલું નહીં. કેટલા સમયથી તમે આ વસ્તુ પાછળ પડ્યા? 6 મહિના થયા. તો કેટલા તમારી સોસાયટીની વ્યક્તિ કેટલા રહે છે? 27 મકાન છે.